સ્વાધ્યાય નહીં કરે એમાં ગીતા કરી ઉપનિષદ બી ખરા આપણા પુરાણો બી ખરા એ બધા અને પછી સ્વાધ્યાય કર્યા પછી આપણે ગયા કે પરિણામ પછી પરિણામમાં શું છે કે જે ફળ આપણે જે કર્મ કરીએ તેના ફળને આશા નહીં રાખવાની છોડી દેવાનું ભગવાનને આપી દેવાનું પરિણામ પરિણામ એટલે શું આવે કે જે બી આપણે કર્મ કરીએ તેના ફળ ભગવાનને આપી દેવાનું મારે તારા ફળ નહીં હું તો કર્મ થઈ નથી થઈ ગયો મારે તો કર્મ કરવા પૂરતું થયું છે હું આ જવાનું મને એવું ફળ નહીં થઈ ગયું મારી ફરજ છે મારું કર્મ છે એ જે ફળ કરનાર મારા શિક્ષણ વેચી મારે નિયમ અને નિયમ એ બી ખ્યાલ સંતોષ સૌ એ બધું શુદ્ધ સંતોષ અધ્યાય હું કયો નિયમ અને નિયમ નિયમ નો થા એનો ટૂંકમાં તમને આપણે વ્યવસ્થિત રહેવું જોઈએ ટૂંકમાં તમે એક જ આપણા મનની અંદર સંતોષ હોવો જોઈએ અને બીજા કોઈનું રહેવાનું આપણે તારક ન કરવું કોઈને દુઃખ થાય એવું વર્તવું પણ નહીં જોઈએ કોઈનો ખરાબ પૈસા આપણે લેવો પણ નહીં જોઈએ અને આપણે મેળવવાનો સંતોષ સ્વાધ્યાય કરતા કરતા આપણને ભક્તિમાં મળ્યા હવે આસન આસન એટલે શરીરને સ્થિર રાખ શરીરને સ્થિર રાખવાનું બરોબર નિયમ નિયમ એ તો બધા મળે હું મારે કરવા તમારે ઘર ધ્યાનમાં રહેતું હોય તો આસન બરોબર જોઈએ જેમ તો પાયા હોવાની તો મારું ખોશ તો કાંઈ કરું અનુશાંત નથી કરતો હું તો સત્યને માર્ગે ચાલું છું ચોરી પણ નથી કરતો અને મારા નિયમ પ્રમાણે બરાબર એ પ્રમાણે અને કોઈ બોલે આ રીતે તમે બરાબર આસન શું કે શરીરને સ્થિર રાખે એટલા માટે આસન એ બધા માટે નિયમ હવે પ્રાણાયામ હવે જ્ઞાન છે 8 છે બધા અંગો 8 છે ધ્યાન કરવા હોય કે તમારી પાસે 8 તો ધ્યાન નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા જાતે સમજ આટલા અંગો આપણે જ્યારે આપણે એ કરીએ ત્યારે આપણે ધ્યાનને સંપૂર્ણ રીતે ધ્યાન અમે કરતા હોય ને આપણું મન બીજે ભટકે તમારે કોનું ધ્યાન કરો કોનું ધ્યાન કરો મન જ ભટક એટલા માટે કે તમે આ પાડોને જેથી કરી તમારું મન આપણે જાય વિષયોમાં નહીં જાય આજે તમને કેટલો બ્રહ્મચર્ય પાડો તમે સુખી પૂછો નાવ નો કરીને બેસનો સારા વિચાર કરો સારા પુસ્તકો વાંચો નિયમ તમારા પાલન કરો તો તમે પછી ધ્યાનમાં સ્થિર થાય અને તે સ્થિર થવા માટે તમારી હવે પ્રાણાયામ કોને શ્વાસની ગતિને રોકવું એમાં પ્રાણાયામ કોને થયું તો કે છે કે અભ્યંતર કુંભક અને બહારનું કુંભકની અંદર કુંભક અને સ્તંભગતિ કુંભક કે જે કુંભકને રોકી રાખે એનું નામ હવે તમે બતાવો કે આ જે જમીન છે એનો શ્વાસ લો એટલે રોકી રાખો શ્વાસ રોકી રાખો એને સ્તંભક અને પછી દાવા નાખી દેવાનો અજરો પણ જમણા પછી બહાર તો શ્વાસ અંદર લેવાનું નહીં રોકી રાખવાનું હવે તો અંદર તો શ્વાસ બહાર નહીં કરવાનો કુંભકનું નામ થઈ ગયા એટલે પૂરક અને રેચક પણ પૂરક અને રેચક ને પ્રાણાયામ ના પ્રાણાયામ બોલે કે કુંભક ને છે કીધું ને અભ્યંતર બાહ્ય અભ્યંતર બાહ્ય અને સ્તંભગતિ કુંભક ક્યાં અભ્યંતર અંદર બાહ્ય અને સ્તંભગતિ સ્તંભ રોકી રાખો શ્વાસને અંદર રોકી રાખો ઘણી વાર અને પછી છોડવાનું જેવી રીતે બહાર તથા અંદર નહીં આવવાનું અંદર ઓછો બહાર અંદર ઓછો બહાર નહીં કાઢવાનું એટલે અભ્યંતર કુંભક બાહ્ય કુંભક અને સ્તંભગતિ કુંભક એ કુંભકમાં અથવા પ્રાણને રોકો જેમાં રેચક અને પૂરક
એટલે એવો પુરસ્કૃત કર્યો. 20% પુરસ્કાર કરાયો તેના અને પછી કુંભ ગયા. એટલે પ્રાણાયામ કોને કહેવામાં ખ્યાલ હતી કે કુંભ ને રેચક અને પૂરક નહીં એટલે શ્વાસ જેવું છોડવો તેને નહીં અંદર એવડે બહાર છોડો રેચક પૂરક નહીં પણ કુંભ એટલે અહીંયા આપણે અંદર મૂકી રાખો બાહ્યંતર કુંભ અભ્યંતર કુંભ અને બાહ્ય કુંભ અને સાંભળિક કુંભ એટલે શ્વાસને રોકી રાખો થોડી વાર બરાબર એટલે તેનો પ્રાણાયામ હવે પ્રત્યાહાર પ્રત્યાહાર કોને કીધું અને એની કઈ છે જેમ જેમ અમે યમ કીધું આસન કીધું હવે પ્રત્યાહાર નો અર્થ એવો થાય છે કે અત્યારે બરોબર આપણું મન ઇન્દ્રિયોને કાબુ એમ તો મારે ખાવું છે ત્યારે બચાવ બરોબર તો એ ભોજન કરવું બહુ ખાય એ કેમ પાપ બની થવા ગયા કે ઇન્દ્રિયો ઇન્દ્રિયોને કાબુ મન અરે ઉત્તારે મનનો કાબુ ઇન્દ્રિયો મનના કાબુ ઇન્દ્રિયો પહેલા હું તો અત્યારે ઇન્દ્રિયોના કાબુમાં મન ઇન્દ્રિય યાદ કર આપણો માવ ખાવ છે ખાવાય ને મન રહે જ નહીં અમારે કઈ ગણા નહીં રહે જ નહીં ખરાબ એમ સમાજ કર્યું કેમ ભાઈ આના કેમ મારો हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।